વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ સંબંધના પ્રકાર અને ધોરણ 11માંનો કન્સેપ્ટ વિધેયનું પણ આપણે પુનરાવર્તન કરી લીધું. હવે મિત્રો આગળ વિધેયના પ્રકારોની આપણે ચર્ચા કરવાની છે. તો આ વિડીયોમાં આપણે વિધેયના પ્રકારો વિશે અભ્યાસ કરીએ. વિધેયના પ્રકારોમાં પહેલો પ્રકાર છે એક વિધેય. એક વિધેય અંગ્રેજીમાં એને કહેવાય વન ફંક્શન. વન ફંક્શન. એક વિધેય કોને કહેવું? તો એની ડેફિનેશનની પહેલા આપણે ચર્ચા કરીએ. ધારો કે f from a to b વિધેય છે. f a થી b પરનું કોઈક વિધેય છે. આપણે ચર્ચા કરી છે કે આ ગણ એ જે છે, a અને b ગણ હોય છે, એને વિધેયનો પ્રદેશ કહેવાય, b ને વિધેયનો સહપ્રદેશ કહેવાય. વિધેયની રજૂઆત કરો તો હજુ પણ હવે ઇમેજ માટેનું સૂત્ર, જેના દ્વારા આપણને પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજ મળે. પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજનું સૂત્ર ન હોય તો પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજ આપણે લખવી પડે. અત્યારે ડેફિનેશનની વાત કરીએ છીએ આપણે એક વિધેયની. ધારો કે f from a to b વિધેય છે. હવે અહીંયા કન્ડિશન આપણે લખીએ, બરાબર? કઈ શરતનું પાલન થાય તો એને એક વિધેય કહીશું. તો ફોર એવરી x1 x2 belongs to capital A. ખરેખર કેપિટલ A શું છે? વિધેય f નો પ્રદેશ છે. તો એની જગ્યાએ હું df લખી દઉં, f નો પ્રદેશ, ડોમેન ઓફ f. એટલે કાયમ કઈ એ જ હોય એવું જરૂરી નથી, એટલે અહીંયા મેં df પણ લખી દીધું છે. ફોર એવરી x1 x2 belongs to capital A માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 થાય તો વિધેય f ને એક વિધેય કહેવાય. એક વિધેય કહેવાય. બરાબર? ધારો કે f from a to b કોઈ વિધેય છે. ફોર એવરી x1 x2 belongs to capital A માટે પ્રદેશના બે સભ્યો લેવા, x1 અને x2. પ્રદેશના સભ્યો ઉપર વિધેય એપ્લાય કરી શકાય. આપણે વાત કરીએ કે f of x લખ્યો હોય તો x ક્યાંથી આવે? પ્રદેશમાંથી. એટલે વિધેય શેની ઉપર એપ્લાય કરી શકાય? પ્રદેશના પ્રત્યેક સભ્ય ઉપર. તો અહીંયા આપણે લખ્યું છે ફોર એવરી x1 x2 belongs to capital A માટે, એટલે કે પ્રદેશના દરેક સભ્ય, કે એ જે સભ્ય છે x1 અને x2 એ ભિન્ન હોવા જોઈએ. x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 થાય તો વિધેય f ને એક વિધેય કહેવાય. દાખલા તરીકે કોઈ વિધેય આપણે લઈએ, એક વિધેય લઈએ આપણે f from set of 1 2 3 to n એવું લખી દો. f of x is equal to 2x plus 1. આ એક વિધેય લો. a થી b પરનું વિધેય છે. પહેલી કન્ડિશન f from a to b વિધેય છે. આ વિધેય છે. વિધેય એટલા માટે છે કારણ કે પ્રદેશના પ્રત્યેક સભ્ય, આ પ્રદેશ છે, પ્રત્યેક સભ્યની f દ્વારા અનન્ય ઇમેજ મળે n માં. f of 1 કરો તો f of 1 is 2 into 1 plus 1. 2 કા 2 ને 1 3. f of 1 is 3. f of 2, બરાબર? x ની જગ્યાએ 1 મૂકો એટલે આપણને મળે f of 1 is 3. f of 2 is 5 અને f of 3 is 7. આ પ્રમાણે મળે. હવે
મિત્રો આપણી ડેફિનેશન પ્રમાણે આ વિધેય છે કારણ કે પ્રદેશના પ્રત્યેક સભ્યની અનન્ય ઇમેજ મળે, n માં અનન્ય ઇમેજ મળવી જોઈએ. વિધેય જ એને કહેવાય કે એક ગણના પ્રત્યેક સભ્યને બીજા ગણના અનન્ય સભ્ય સાથે સાંકળતો સંબંધ, એટલે વિધેય. સંબંધ તો ખરો જ, પણ એક ગણના પ્રત્યેક સભ્યને બીજા ગણના અનન્ય સભ્ય સાથે સાંકળે, પ્રત્યેકને સાંકળે અને બીજા ગણના અનન્ય સાથે સાંકળે, તેવા સંબંધને વિધેય કહેવાય. દાખલા તરીકે f from set of 1 2 3 to n f of x is equal to 2x plus 1, તો આ વિધેય છે બાળક. દાખલા તરીકે આ જે વિધેય છે એને આપણે રજૂ કરીએ આ પ્રમાણે વેન આકૃતિથી. તો આ જે ગણ છે એમાં 3 સભ્યો છે, 1 2 3 1 2 3. અહીંયા n છે એટલે કે 1 2 3 4 up to 16, 1 2 3 4 5 6 7 એ પ્રમાણે અનંત સુધી સભ્યો આવશે. આ n છે એમ સમજો. આ ગણ આપ્યો 1 2 3. f શું કરે તો કે આ એક ગણના પ્રત્યેક સભ્યને બીજા ગણના અનન્ય સભ્ય સાથે સાંકળે. 1 ને 3 સાથે સાંકળે છે, 2 ને 5 સાથે સાંકળે છે ને 3 ને 7 સાથે સાંકળે છે. તો આ પ્રમાણે સાંકળે છે. આ વિધેય છે. હવે આપણી ડેફિનેશન પ્રમાણે આપણે જોઈએ તો ફોર એવરી x1 x2 belongs to પ્રદેશ, પ્રદેશના પ્રત્યેક સભ્ય, અને એ સભ્ય કેવા જુદા જુદા. તો એમ સમજાય કે પ્રદેશના પ્રત્યેક જુદા જુદા સભ્ય. દાખલા તરીકે અહીંયા પ્રદેશના સભ્ય 1 2 અને 3 છે. તો પ્રત્યેક જુદા જુદા સભ્ય લેવા. આપણે x1 અને x2 લેવું, પણ ફોર એવરી એવું લખ્યું છે અને x1 is not equal to x2. એટલે એવા બે સભ્યો પસંદ કરવા જે ભિન્ન હોય અને ભિન્ન સભ્યોની પ્રત્યેક જોડ લેવાની, કોઈ જોડ બાકી રહેવી જોઈએ નહીં. એટલા માટે જ મેં અહીંયા પ્રદેશમાં 3 સભ્ય રાખ્યા, જેથી આપણે દરેક સભ્ય, દરેક જુદા જુદા સભ્ય માટે આપણે ચેક કરી શકીએ. દાખલા તરીકે અત્યારે મિત્રો 1 is not equal to 2 છે. 1 અને 2 સમાન નથી. 1 અને 2 સમાન નથી, તો હવે આપણે f of 1 અને f of 2 મેળવીએ. તો f of 1 is 3, f of 2 is 5. તો સ્પષ્ટ દેખાય છે કે f of 1 is not equal to f of 2 છે. તો અહીંયા સેન્ટેન્સ બન્યું કે 1 અને 2 સમાન નથી, તો એની ઇમેજ પણ સમાન નથી. f of 1 એટલે 1 ની f દ્વારા મળતી ઇમેજ, તો 1 ની ઇમેજ એમ કહેવાશે. f of 2 એટલે 2 ની f દ્વારા મળતી ઇમેજ, 2 ની ઇમેજ. તો અહીંયા મિત્રો 1 અને 2 સમાન નથી, તો તેની ઇમેજ પણ સમાન નથી. 1 અને 3 પણ સમાન નથી. તો f of 1 અને f of 3, 1 ની ઇમેજ 3 છે અને 3 ની ઇમેજ 7 છે. આપણને ખબર છે 1 ની ઇમેજ અહીંયા મેળવી છે આપણે 3 છે, 3 ની ઇમેજ 7 છે. તો f of 1 અને f of 3 પણ સમાન નથી. 1 અને 3 ભિન્ન સભ્ય છે, તો એની ઇમેજ પણ ભિન્ન. જુદા જુદા સભ્યોની ઇમેજ આપણે મેળવીએ છીએ. 2 અને 3 પણ સમાન નથી. હવે એની ઇમેજની ચર્ચા કરીએ. તો 2 ની ઇમેજ એટલે f of 2, 3 ની ઇમેજ એટલે f of 3. 2 અને 3 સમાન નથી. 2 ની ઇમેજ 5 છે અને 3 ની ઇમેજ 7 છે. તો 2 અને 3 ની ઇમેજ પણ સમાન નથી. તો અહીંયા મિત્રો આપણે શું કર્યું? પ્રત્યેક જુદા જુદા સભ્ય લીધા. પ્રત્યેક. હવે આનાથી જુદા જુદા સભ્યની બીજી કોઈ જોડ આપણે બનાવી શકીએ નહીં, કેમ કે આપણી પાસે 3 સભ્ય છે. તો 1 is not equal to 2, 1 is not equal to 3 અને 2 is not equal to 3. એ સિવાય જુદા જુદા સભ્યોની કોઈ જોડ આપણી પાસે નથી. તો અત્યારે એમ કહી શકાય કે આપણે પ્રત્યેક જુદા જુદા સભ્ય માટે ચેક કર્યું. પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ પણ જુદી જુદી છે. પ્રત્યેક સભ્ય જુદા જુદા, પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ આપણે મેળવી બાજુમાં, તો એની ઇમેજ પણ જુદી જુદી છે. તો પ્રત્યેક ભિન્ન સભ્ય માટે ઇમેજ પણ ભિન્ન આવે, તો એવા વિધેયને એક એક વિધેય કહેવાય. એટલે આ જે વિધેય છે એને આપણે કહીશું એક એક વિધેય. આ વિધેય એક એક વિધેય છે. તો ડેફિનેશન ક્લિયર થાય
કે f from a to b આ વ્યાખ્યા સમજવા માટે આપણે એક નાનું ઉદાહરણ લીધું. f from a to b વિધેય છે, આ વિધેય છે f from set of 1 2 3 to n fx is equal to 2x plus 1. હવે કન્ડિશન આ પ્રમાણે છે, શરત કે for every x1 x2 belongs to capital M માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. x1 અને x2 પ્રદેશના સભ્ય છે અને એવા સભ્ય છે કે જે ભિન્ન છે. જો ભિન્ન સભ્ય હોય તો એની ઇમેજ પણ ભિન્ન હોય. પણ શેના માટે? પ્રત્યેક x1 x2 એવી દરેક જોડ માટે ચેક કરો. એટલે સાદો મિનિંગ આપણે એવું કરશું કે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે તો એમ કહીશું કે તે વિધેય એક એક વિધેય છે. એટલે અત્યારે આ ત્રણેયને ભેગા કરીને લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે ફોર એવરી x1 x2 belongs to પ્રદેશના પ્રત્યેક સભ્ય x1 અને x2 લીધા આપણે. For every x1 x2 belongs to df માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 થઈ ગયું. માટે એમ કહીશું કે આ જે વિધેય છે f એક એક વિધેય છે, આ એક એક છે એમ કહીશું. હવે મિત્રો અગત્યની વાત આગળ વધીએ આપણે કે આ એક એક વિધેય છે. 4 સભ્યો આપ્યા હોય તો થોડી તકલીફ પડે. જુદા જુદા સભ્યની જોડ બનાવવી તો જુદા જુદા સભ્યની જોડ 6 જોડ બનશે. 4 સભ્ય આપે તો એમ જુદા જુદા સભ્યને આપણે જોડ બનાવવાની. દરેક માટે આપણે ચેક કરવું પડે. સભ્ય ભિન્ન તો એની ઇમેજ પણ ભિન્ન. તો એવા વિધેયને એક એક કહેવાય, એક એક વિધેય કહેવાય. દાખલા તરીકે આમાં થાય છે શું કે એક સભ્ય એક જ સભ્યની એક ઇમેજ મળે. ખરેખર આનો મિનિંગ આવો કરવો છે આપણે કે એક જ ઘટક અથવા તો એક જ સભ્ય, પ્રદેશનો સભ્ય, એક જ સભ્ય એક ઇમેજ, એક ઇમેજ પ્રતિબિંબ. પણ સમજવા માટે આમ લખીએ એક જ સભ્ય એક ઇમેજ, એટલે એક જ સભ્યને એક ઇમેજ મળે. દાખલા તરીકે આ 3 ઇમેજ છે એ આ એક જ સભ્યની હોય, અન્ય સભ્યની ઇમેજ 3 આવે નહીં. આ ઇમેજ 5 છે એ એક જ સભ્ય, એના માટે એક જ સભ્ય છે 2. ઇમેજ 7 છે તો એના માટે એક જ સભ્ય છે 3. એટલે એક જ સભ્યની એક ઇમેજ, જેને શોર્ટમાં બોલીએ આપણે એક એક વિધેય. એવા વિધેયને આપણે કહીશું એક એક વિધેય. હવે મિત્રો ઘણીવાર દાખલા તરીકે અહીંયા આપણે કીધું કે 4 સભ્ય હોય તો પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે કે નહીં એ ચેક કરવાનું અઘરું થઈ જાય. 5 સભ્ય હોય તો પાછું એમાંથી બે સભ્યો, બે ભિન્ન સભ્યોની જોડ બનાવી હોય 5c2 એટલે 5 × 20 / 2 10, આવી 10 જોડ બનશે. તો જેમ આગળ પ્રદેશ મોટો થશે એમ આમ પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે છે કે નહીં તે ચકાસવાનું અઘરું થતું જાય. તો એના માટે આપણે શું કરીએ તે હવે આપણે સમજીએ. તો મિત્રો આગળ સમજવા માટે આપણે બીજું વિધેય લીધું છે કે f from n to n f of x is equal to 2x plus 1. ઇમેજનું સૂત્ર આગળનું જે ઉદાહરણ હતું એમાં જે ઇમેજનું સૂત્ર હતું એ જ લીધું, પણ પ્રદેશ આપણે n લઈ લીધો. હવે પ્રદેશ n છે એટલે n ના સભ્યો આપણે લખી શકીએ 1 2 3 4 5 up to 7. એ જ પ્રમાણે અનંત સુધી આવશે. હવે મિત્રો આ પ્રમાણેનું વિધેય આપ્યું હોય તો આપણે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી મળે છે કે નહીં તે કેવી રીતે ચકાસી શકીએ. તો અત્યારે તો પ્રત્યેક જુદા જુદા સભ્ય આપણે પસંદ કરીએ તો પહેલી જોડ આવે 1 is not equal to 2. આગળના ઉદાહરણ પ્રમાણે ચર્ચા કરીએ છીએ. 1 is not equal to 2, 1 is not equal to 3, 1 is not equal to 4, 1 is not equal to 5, 1 is not equal to 6, 1 is not equal to 7, 1 is not equal to 8, 1 is not equal to 9. મિત્રો 1 ની સાથે ભિન્ન સભ્યો માટે ચકાસતા જ આપણું આયુષ્ય પૂરું થઈ જાય એમ છે. એટલે આપણે ચકાસી નહીં શકીએ. જો 2 is not equal to 3 તો આવ્યું નહીં, 2 is not equal to 4, 2 is not equal to 5. હા, અહીંયા 3 સભ્ય હતા એટલે આપણે ચેક કરી લીધું કે 1 is not equal to 2, 1 is not equal to 3, 2 is not equal to 3. પ્રત્યેક જુદા જુદા સભ્ય માટે આપણે ચેક કરી શકીએ. હવે
આ પ્રમાણે પ્રદેશ અનંત ગણ આપ્યો હોય, પ્રદેશ અનંત ગણ આપ્યો હોય કે પ્રદેશમાં ઘણા સભ્યોની સંખ્યા ઘણી વધારે હોય, તો એવા સમયે આપણે ચેક નહીં કરી શકીએ કે પ્રત્યેક જુદા જુદા સભ્યોની ઇમેજ જુદી જુદી આવે છે કે નહીં, એ આપણે ચકાસી નહીં શકીએ. તો એવા સમયે આપણે કઈ રીતે નક્કી કરશું કે વિધેય એક વિધેય છે કે નહીં? તો મિત્રો, એના માટે આપણે આ પ્રેરણાની વાત કરીએ કે P implies Q. આ પ્રેરણ છે. આ પ્રેરણ વિશે આગળ પણ ઘણીવાર આપણે ચર્ચા કરી કે P implies Q પ્રેરણ છે. હવે આ શરતનું પાલન થાય, અત્યારે આપણી જે કન્ડિશન છે એ પ્રેરણ સ્વરૂપે છે. આ શરતનું પાલન થાય તો એવા વિધેયને આપણે એક વિધેય કહીશું. તો અત્યારે P implies Q ચેક કરી શકાય એમ નથી. તો આ જે પ્રેરણ છે એનું સમાનાર્થી પ્રેરણ, આ જે પ્રેરણ છે એનું સમાનાર્થી પ્રેરણ આ પ્રમાણે આવે. P implies Q એનું સમાનાર્થી પ્રેરણ આપણને ખબર જ છે, negation of Q implies negation of P. Q નું નિષેધ implies Q નું નિષેધ. જો P તો Q, જો negation of Q તો negation of P. બંને એક જ છે એમ કહેવાય, બંને સમાનાર્થી છે. આ પ્રેરણ છે, આ એનું સમાનાર્થી પ્રેરણ છે. તો હવે મિત્રો આપણી કન્ડિશન શું બની જાય? તો અહીંયા હું આ તો લખી દઉં, ફોર એવરી x1 x2 belongs to capital A. capital A means કે DF માટે આ જે શરત છે પ્રેરણ, એ પ્રેરણની જગ્યાએ એનું સમાનાર્થી પ્રેરણ લખી દઉં. તો એનું સમાનાર્થી પ્રેરણ આવશે negation of Q, એટલે આનું negation. હવે fx1 is not equal to fx2, એનું નિષેધ, એનું negation, એટલે એનું વિરોધી આપણે સેન્ટેન્સ લખવાનું. તો અહીંયા આવ્યું fx1 is equal to fx2, આનું negation થયું fx1 is equal to fx2, implies x1 is equal to x2, x1 is equal to x2. આ શરતનું પાલન થાય, શરત આની આ જ છે એમ કહેવાય, શરતમાં કોઈ ચેન્જ નહીં. તો આ શરતનું પાલન થાય તો પણ આપણે એમ કહીશું કે વિધેય f એક વિધેય છે. વિધેય f એક વિધેય છે એમ કહીશું. મિત્રો, આપણી જે કન્ડિશન છે અત્યારે ડેફિનેશનમાં આ પ્રમાણે આપ્યું, એટલે પ્રત્યેક જુદા જુદા સભ્યો, તમે જુદા જુદા સભ્યો લઈને ચેક કરી શકો કે પ્રત્યેક જુદા જુદા સભ્યોની ઇમેજ જુદી જુદી છે કે નહીં, એ ચેક કરી શકો તો વાંધો નહીં. એટલે પ્રદેશના સભ્યોની સંખ્યા લિમિટેડ હોય, મર્યાદિત હોય, તો આપણે ચેક કરી શકીએ કે પ્રત્યેક જુદા જુદા સભ્યોની ઇમેજ જુદી જુદી આવે છે કે નહીં. પણ પ્રદેશના સભ્યોની સંખ્યા મર્યાદિત ન હોય તો એવા સમયે આપણે આ જે શરત છે પ્રેરણ, એનું સમાનાર્થી પ્રેરણ લખીને શરત આ પ્રમાણે લઈશું. ફોર એવરી x1 x2 belongs to A માટે fx1 is equal to fx2 implies x1 બરાબર x2 થાય તો પણ એવા વિધેયને આપણે એક વિધેય કહીશું. દાખલા તરીકે આ જે વિધેય છે એને આપણે ચેક કરવું છે, એમ સમજો. આ વિધેય એક છે કે નહીં તે ચકાસવું છે. તો આ વિધેય એક છે કે નહીં તે ચકાસવા માટે આપણે અહીંયા લખશું ફોર એવરી x1 x2 belongs to પ્રદેશ n છે, અત્યારે n પ્રદેશ છે, પ્રદેશ માટે આપણે લઈ લેવાનું fx1 બરાબર fx2. તો fx1 is equal to fx2 implies fx1 બરાબર fx2 લઈ લઈએ તો મિત્રો fx બરાબર સૂત્ર છે આપણી પાસે 2x + 1. તો x ની જગ્યાએ પ્રદેશનો સભ્ય મૂક્યા કરો એટલે એની ઇમેજ આપણને મળ્યા કરે. તો x1 મૂકી શકાય કારણ કે પ્રદેશનો સભ્ય છે. અહીંયા x ની જગ્યાએ હંમેશા પ્રદેશનો સભ્ય જ મૂકી શકાય. એટલે આપણે આમ પણ બોલશું કે વિધેય શેની ઉપર એપ્લાય કરી શકાય, તો કે પ્રદેશના સભ્ય ઉપર જ એપ્લાય કરી શકાય. અને એપ્લાય કરવાથી, વિધેય એપ્લાય કરવાથી જે મળે એને કહેવાય પ્રદેશના તે સભ્યની ઇમેજ, અને તે ઇમેજ હંમેશા સહપ્રદેશમાં આવે. તો fx1 is equal to fx2. fx1 બરાબર શું આવશે તો કે અહીંયા આવશે 2x1 + 1. fx2 is 2x2 + 1. 1 is cancel. કરી શકાય સાદા બીજગણિતમાં આ પ્રમાણે છેકા મારી શકાય. 2x1 is equal to 2x2 છે, 2x1 is equal to 2x2 મળ્યો. આ બગડો કેન્સલ કરી શકીએ, સાદા બીજગણિતમાં એવું હોય.
હા, શૂન્ય ના હોય તો કેન્સલ કરાય ખાસ, અને બગડો શૂન્ય નથી એટલે કેન્સલ કરી શકાય. શૂન્ય હોય તો એને કેન્સલ કરી શકાય નહીં. એટલે આપણને મળ્યું x1 બરાબર x2. એટલે આપણે એવું લઈએ કે ઇમેજ સમાન. ઇમેજ સમાન મીન્સ કે ઇમેજ એક જ. હવે ઇમેજ એક જ હોય તો સભ્ય પણ એક જ મળ્યો. એટલે એક ઇમેજ માટે એક જ સભ્ય. આપણે જેમ સમજ્યા વેન આકૃતિમાં પછી વાત કરી કે એક ઇમેજ fx1 બરાબર fx2 મીન્સ વન ઇમેજ. fx1 બરાબર fx2 મીન્સ વન ઇમેજ, અને x1 બરાબર x2 મીન્સ વન એલિમેન્ટ, એક ઘટક. એક ઇમેજ માટે એક જ ઘટક એટલે એક જ સભ્ય એક ઇમેજ. તો એવા વિધેયને આપણે કહીશું એક એક વિધેય. એટલે એક એક વિધેય માટે આપણી પાસે હવે મિત્રો બે કન્ડિશન થઈ કે મુખ્ય ડેફિનેશનમાં જે કન્ડિશન આપી છે એ આ પ્રમાણે છે કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ df માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે તો એવા વિધેયને આપણે એક એક વિધેય કહીશું. હવે કાયમ પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ આપણે ચેક નહીં કરી શકીએ તો એવા સમયે આપણે કઈ કન્ડિશનનો ઉપયોગ કરશું તો કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ માટે fx1 બરાબર fx2 implies x1 બરાબર x2. મીન્સ કે આપણે fx1 બરાબર fx2 લઈ લઈશું અને પછી ગણિતના નિયમો અનુસાર જઈશું આગળ, અને x1 બરાબર x2 જો આવી જાય તો એમ કહીશું કે એ વિધેય એક એક વિધેય છે. આનો મિનિંગ જ એવો થયો કે વન ઇમેજ તો એલિમેન્ટ પણ વન. fx1 બરાબર fx2 નો મિનિંગ શું થયો? ઇમેજ એક જ, સમાન મીન્સ એક જ. x1 બરાબર x2 નો મિનિંગ શું થયો? એલિમેન્ટ, સભ્ય, ઘટક એક જ, સમાન એટલે કે એક જ. તો એક ઇમેજ માટે બે સભ્યો નથી મળ્યા, એક કરતા વધારે સભ્ય નથી મળ્યા, એક જ સભ્ય મળ્યા. માટે એમ કહેવાશે કે આ વિધેય એક એક વિધેય છે. એટલે એક જ ઇમેજ માટે એક જ સભ્ય મળે, એક જ સભ્યની એક ઇમેજ મળે. તો એવા વિધેયને આપણે કહીશું એક એક વિધેય. મિત્રો આગળ એક વિધેય આપણે લઈએ f from z to r fx is equal to x square. વિધેયનો પ્રદેશ z છે, સહપ્રદેશ r છે. એટલે આ જે વિધેય છે z ના પ્રત્યેક સભ્ય ઉપર એપ્લાય કરી શકાય. એની ઉપર એપ્લાય કરવાથી r નો અનન્ય સભ્ય મળે. z અહીંયા લખી દઈએ તો પણ ચાલે. આ વિધેય છે કારણ કે z ના દરેક સભ્યની અનન્ય ઇમેજ મળે. 0 ની ઇમેજ 0 મળે, f of 0 is 0. 1 ની ઇમેજ 1 મળે, -1 ની ઇમેજ પણ 1 મળે. એટલે અહીંયા અમુક થોડાક સભ્યોની આપણે ઇમેજ મેળવી, આપણે 0 થી શરૂ કરીએ તો f of 0 is 0, 0 સ્ક્વેર. થોડાક ઋણ સભ્યોની ઇમેજ મેળવીએ અને થોડાક ધન સભ્યોની. ઝેડમાં શૂન્ય ધન પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા એ પ્રમાણે આવતું હોય છે. તો એ પ્રમાણે સભ્યોની આપણે ઇમેજ મેળવીએ. તો -1 ની ઇમેજ આવશે -1 સ્ક્વેર એટલે કે 1 આવશે. -2 ની ઇમેજ આવશે 4, -3 ની ઇમેજ આવશે 9, બરાબર. -3 સ્ક્વેર ઇઝ 9. એ પ્રમાણે અસંખ્ય ઋણ સભ્યોની ઇમેજ આપણે મેળવી શકીએ. f of 1 ની ઇમેજ આવશે 1, f of 2 ની ઇમેજ 4 આવશે, 3 ની ઇમેજ 9 મળે. એટલે એ પ્રમાણે અસંખ્ય ઇમેજ આપણને મળે. તો અત્યારે આ જે વિધેય છે એમાં થયું શું તો -1 અને 1 બે ભિન્ન સભ્યો છે. -1 is not equal to 1. -1 અને 1 સમાન નથી, આપણને ખબર છે. -1 અને 1 સમાન નથી, પણ -1 ની ઇમેજ પણ 1 છે અને 1 ની ઇમેજ પણ 1 છે. ની ઇમેજ -1 ની ઇમેજ એટલે f of -1, 1 ની ઇમેજ એટલે f of 1. તો -1 અને 1 ભિન્ન છે, પણ -1 ની ઇમેજ અને 1 ની ઇમેજ બંને સમાન છે. તો અહીંયા થયું શું? જુદા જુદા સભ્યની ઇમેજ સમાન આવી. આપણી કન્ડિશન એવી છે કે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ સમાન આવે તો એને એક એક વિધેય કહેવું. એકાદ પણ જુદા જુદા સભ્યની ઇમેજ સમાન આવી ગઈ તો આપણે એમ કહી દઈશું કે આ વિધેય એક એક નથી. આ જે વિધેય છે એને એક એક નથી એમ કહેવાશે. જો કે અહીંયા ઘણા બધા એવા જુદા જુદા સભ્યો મળે છે કે જેની ઇમેજ સમાન છે, પણ
ઘણા જુદા જુદા સભ્યોની ઇમેજ જુદી જુદી આવતી હોય પણ એકાદ પણ જોડ તમને એવી મળી જાય, તમને મીન્સ કે આપણને એકાદ જોડ પણ એવી મળી જાય કે જેમાં સભ્યો ભિન્ન હોય અને ઇમેજ સમાન હોય, તો આપણે કહી શકીએ કે વિધેય f એક એક નથી. એક એક ન હોય, બરાબર, આ જે વિધેય છે એક એક નથી એમ કહેવાય. એક એક નથી, દાખલા તરીકે એને આપણે વેન આકૃતિથી દર્શાવીએ તો અહીંયા 0 -1 -2 અપ ટુ સો ઓન 1 2 અપ ટુ સો ઓન એ પ્રમાણે z ના સભ્યો છે. અહીંયા r છે, આ વાસ્તવિક સંખ્યા ગણ r, એના સભ્યો તો અહીંયા લખી શકાય એમ નથી. હું અહીંયા r ની જગ્યાએ લખી દઉં z. અહીંયા પણ પાછું લખું 0 -1 -2 અપ ટુ સો ઓન 1 2 બરાબર 3 4 એ પ્રમાણે 3 4 અપ ટુ સો ઓન એ પ્રમાણે અસંખ્ય સભ્યો છે. તો મિત્રો 0 ની ઇમેજ 0 મળી, -1 ની ઇમેજ પણ 1 મળે અને 1 ની ઇમેજ પણ 1 મળે, -2 ની ઇમેજ પણ 4 મળે 4, હા, -2 ની ઇમેજ પણ 4 મળે અને 2 ની ઇમેજ પણ 4 મળે. તો અહીંયા મિત્રો થાય છે શું, તો ઇમેજ એક જ, આ 0 માટે સભ્ય પણ એક જ છે, પણ આ ઇમેજ 1 ઇમેજ માટે બે સભ્ય છે, -2 અને 2, એટલે અનેક સભ્યની એક ઇમેજ મળી, અનેક સભ્યની એક ઇમેજ મળી. -1 અને 1 બંનેની ઇમેજ 1 છે, -2 અને 2 બંનેની ઇમેજ 4 છે, એટલે અનેક સભ્યની એક ઇમેજ. એક એક નો મિનિંગ થાય એક જ સભ્યની એક ઇમેજ, એક ઇમેજ માટે એક જ સભ્ય મળે, તો એવા વિધેયને આપણે એક એક વિધેય કહીશું. હવે એક એક ન હોય તો એમાં થાય શું, અનેક સભ્યની એક ઇમેજ મળે, એટલે અનેક સભ્યની એક ઇમેજ મળે, અને અનેક સભ્યની એક ઇમેજ મળે એવા વિધેયને આપણે કહીશું અનેક એક વિધેય. એવા વિધેયને આપણે કહીશું અનેક એક વિધેય. અનેક સભ્યની એક જ ઇમેજ મળે. હવે અનેક એક વિધેય આપણને સાબિત કરવું હોય, અથવા તો આ જે વિધાન છે, આપણી પાસે કન્ડિશન છે મિત્રો કે ફોર એવરી x1 x2 belongs to પ્રદેશ માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2. આ પ્રમાણે થાય તો એવા વિધેયને એક એક વિધેય કહેવાય. હવે આ જે શરત છે એનું આપણે નેગેશન લખીએ. એક એક નથી એમ કહેવા માટે, એક એક નથી તો એની વિરોધી શરત લખવી પડે, તો આ વિધાનનું નેગેશન આપણે લખવું પડે. હવે વિધાનનું નેગેશન કરવું હોય તો ફોર એવરી x1 x2 belongs to df, તો ફોર એવરી જે છે એનું નેગેશન થાય ધેર એક્ઝિસ્ટ. પ્રત્યેક માટે, બરાબર, ફોર એવરી પછી કોઈ વિધાન આપ્યું હોય, ફોર એવરી પછી કોઈ વિધાન આપ્યું હોય તો એનું નેગેશન થાય ધેર એક્ઝિસ્ટ, ધેર એક્ઝિસ્ટ, અને જે વિધાન છે એનું નેગેશન કરવું પડે. ફોર એવરી પછી વિધાન, તો એનું નેગેશન કરવું હોય તો ફોર એવરી નું થઈ જાય ધેર એક્ઝિસ્ટ અને વિધાનનું નેગેશન. દાખલા તરીકે આગળ આપણે ઉદાહરણ આપ્યું છે કે પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે, ફોર એવરી, તો એનું નેગેશન થાય એવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે. પેલામાં વિધાન હતો હોશિયાર છે, એનું નેગેશન થાય કે તે હોશિયાર નથી. એટલે પ્રત્યેક વિદ્યાર્થી હોશિયાર છે એ જે વિધાન છે એનું નેગેશન બની જાય એક એવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે, એક શબ્દ ના બોલો તોય ચાલશે, એવો વિદ્યાર્થી અસ્તિત્વ ધરાવે જે હોશિયાર નથી, એટલે એનું વિરોધી સેન્ટેન્સ બની ગયું, નેગેશન બની ગયું. તો આ જે શરત છે આપણી એક એક વિધેયની, એનું નેગેશન કઈ રીતે બનાવી શકાય, તો ફોર એવરી x1 x2 belongs to df, તો એનું નેગેશન થાય ધેર એક્ઝિસ્ટ x1 x2 belongs to df. એટલે કે એવા x1 અને x2 અસ્તિત્વ ધરાવે, ક્યાં, પ્રદેશમાં. ધેર એક્ઝિસ્ટ x1 x2 belongs to df માટે. હવે આ જે વિધાન છે એનું નેગેશન લખવું પડે. વિધાન છે એનું નેગેશન આપણે લખવું પડે. હવે મિત્રો ઘણો બધો લોજિક ઉપર આધારિત છે. આ જે કન્ડિશન છે એ પ્રેરણ સ્વરૂપે છે, p implies q.
અને સમાનાર્થીની તો આપણે વાત કરી કે નેગેશન ઓફ ક્યુ ઇમ્પ્લાઇઝ નેગેશન ઓફ પી, પણ એનું નેગેશન કઈ રીતે લખાય? પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નેગેશન, તો પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નેગેશન આવે બરાબર, એના નેગેશન બરાબર, એટલે એનું નેગેશન બરાબર શું થાય? તો નેગેશન ઓફ પી સંયોજન ક્યુ, પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નેગેશન આવે પી સંયોજન નેગેશન ઓફ ક્યુ. પી ઇમ્પ્લાઇઝ ક્યુ નું નેગેશન આવશે પી સંયોજન નેગેશન ઓફ ક્યુ. જો પી તો ક્યુ એનું નેગેશન થાય, પી અને ક્યુ નું નેગેશન. તો આ આખા વિધાનનું નેગેશન કરવું છે. એમાં ફોર એવરી x1 x2 belongs to df એનું નેગેશન કર્યું આપણે. there exists for every x1 x2 belongs to df અને પછી આ વિધાન. તો નેગેશન કરવું હોય તો ફોર એવરી નું કરવાનું there exists. એટલે there exists x1 x2 belongs to df માટે હવે આ જે વિધાન છે એનું નેગેશન કરવું, અને એ વિધાન પ્રેરણ સ્વરૂપે છે તો એનું નેગેશન થાય p સંયોજન નેગેશન ઓફ q. p એટલે x1 is not equal to x2, આ p સંયોજન મીન્સ કે આને નેગેશન ઓફ q એટલે આ q છે એનું નેગેશન, એટલે fx1 is equal to fx2. એટલે એક એક આ શરતો પાલન થાય તો એક એક છે એમ કહેવાય, અને આ શરતો પાલન થાય તો એક એક નથી, અને એક એક ન હોય તેવા વિધેયને અનેક એક વિધેય કહેવાય. એટલે અનેક એક માટેની કન્ડિશન આવી. there exists x1 x2 belongs to df, એટલે કે એવા x1 અને x2 અસ્તિત્વ ધરાવે કે જે ભિન્ન હોય અને તેની ઇમેજ સમાન. દાખલા તરીકે જો અસ્તિત્વ ધરાવે -1 અને 1 અસ્તિત્વ ધરાવે છે જે ભિન્ન છે પણ એની ઇમેજ સમાન છે. -2 અને 2 મીન્સ કે આપણે અસ્તિત્વ ધરાવે એટલે એક ઉદાહરણ આપવાની જરૂર છે. -2 અને 2 એટલે કોઈ પણ એક ઉદાહરણ આપી દો, અસ્તિત્વ ધરાવે એટલે એક ઉદાહરણ પૂરતું છે. -2 અને 2 પ્રદેશમાં છે કે જેથી બંને સભ્ય ભિન્ન છે પણ એની ઇમેજ સમાન છે, તો એવા વિધેયને આપણે કહીશું અનેક એક વિધેય. એટલે ક્લિયર કરો છોકરાઓ કે એક એક વિધેયની કન્ડિશન છે ફોર એવરી x1 x2 belongs to capital A, એટલે કે પ્રદેશ માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2, એટલે કે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે તો તેવા વિધેયને એક એક વિધેય કહેવાય. પણ આ કન્ડિશનથી ચેક ના કરી શકાય તો એવા સમયે આપણે કન્ડિશન અલગ પણ લીધી છે. તો બીજી કન્ડિશન આપણે એવી કીધી કે ફોર એવરી x1 x2 belongs to df માટે fx1 is equal to fx2 implies x1 is equal to x2 થાય તો પણ તેવા વિધેયને એક એક વિધેય કહેવાય. ફોર એવરી x1 x2 belongs to df માટે fx1 is equal to fx2 implies x1 બરાબર x2 થાય તો એવા વિધેયને પણ એક એક વિધેય કહેવાય. અહીંયા ઘણી બધી કન્ડિશન લખી છે, ભેગું ના થઈ જાય એટલા માટે આ વિધેયને પણ એક એક વિધેય કહેવાય. હવે એક એક નથી એમ સાબિત કરવું હોય તો કોને એક એક નથી એમ કહીશું? તો કે એની કન્ડિશન આવી there exists x1 x2 belongs to df માટે x1 is not equal to x2 implies fx1 is equal to fx2, એટલે કે એવા જુદા જુદા સભ્યો અસ્તિત્વ ધરાવે કે જે સભ્ય તો ભિન્ન હોય પણ એની ઇમેજ સમાન હોય તો એવા વિધેયને એક એક નથી અથવા તો અનેક એક વિધેય એવું કહીશું. એટલે એક એક નો મિનિંગ થાય એક જ સભ્ય એક ઇમેજ, અનેક એક નો મિનિંગ થાય અનેક સભ્ય એક ઇમેજ. તો એ પ્રમાણે મિત્રો ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ આગળ મિત્રો વ્યાપ્ત વિધેય, અંગ્રેજીમાં એને કહેવાય onto ફંક્શન. તો વ્યાપ્ત વિધેય કોને કહેવું? જે વિધેયનો વિસ્તાર ગણ અને જે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન હોય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. એટલે જે વિધેયનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન હોય તેવા વિધેયને વ્યાપ્ત વિધેય કહેવાય. દાખલા તરીકે આપણે કોઈ વિધેય લઈએ, અત્યારે આગળની જેમ વ્યાખ્યાયિત કરીએ f from
set of 1 2 3 2 3 5 7 fx is equal to 2x plus 1 આ પ્રમાણે વિધેય લઈએ આપણે. હવે આ જે વિધેય છે એનો આપણે વિસ્તાર ગણ મેળવીએ. વિસ્તાર એટલે મિત્રો વારંવાર આપણે બોલ્યા છે આગળ કે પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજોનો જે ગણ છે એને વિસ્તાર કહેવાય. વિસ્તાર ગણ વિધેય f નો વિસ્તાર એની ડેફિનેશન આ પ્રમાણે છે સેટ ઓફ ઓલ y where fx is equal to y. x ક્યાંથી આવે? વિધેયના પ્રદેશમાંથી. x belongs to df એ લખવું હોય તો પણ લખી શકાય. x belongs to df. પ્રદેશના પ્રત્યેક x કોનો સભ્ય છે? પ્રદેશનો. એના ઉપર f એપ્લાય કરશું એટલે પ્રદેશના સભ્યની ઇમેજ મળશે. એ ઇમેજને આપણે y કહીશું અને y નો ગણ એટલે ઇમેજોનો ગણ. એટલે શું બન્યું મિત્રો? તો કે પ્રદેશના પ્રત્યેક સભ્યની x પ્રદેશનો સભ્ય છે એની ઇમેજ મેળવ્યા કરો અને એનો ગણ બનાવો તો એને વિસ્તાર કહેવાય. એટલે પ્રદેશના પ્રત્યેક સભ્યની ઇમેજોનો ગણ એટલે વિસ્તાર. દાખલા તરીકે અત્યારે પ્રદેશમાં 3 સભ્યો છે એની ઇમેજોનો ગણ તો 1 ની ઇમેજ આવે 3, 2 ની ઇમેજ આવે 5 અને 3 ની ઇમેજ આવશે 7. એટલે આ થયો ઇમેજોનો ગણ. વિસ્તાર ગણ આપણને મળ્યો. અત્યારે આ જે વિધેય છે એનો આ પ્રદેશ છે, આ સહપ્રદેશ છે. તો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ કોડોમેન ઓફ f બંને સમાન છે. તો આ જે વિધેય છે એનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન છે તો એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય એવું કહીશું. વાય કેમ વ્યાપ્ત તેની આપણે ચર્ચા કરી. દાખલા તરીકે આ જે વિધેય છે એના સભ્યો વિધેયના સભ્યો 1 2 3 છે એટલે આ ગણમાં 3 સભ્યો છે 1 2 3 અને એના સહપ્રદેશમાં પણ 3 સભ્યો છે 3 5 અને 7. આ કોઈક વિધેય f છે એ એક ગણના પ્રત્યેક સભ્યને બીજા ગણના અનન્ય સભ્ય સાથે સાંકળે છે. 1 ને 3 સાથે સાંકળે છે, 2 ને 5 સાથે સાંકળે છે, 3 ને 7 સાથે સાંકળે છે. આ વિધેય છે. હવે આને વ્યાપ્ત વિધેય કહીશું કારણ કે એનો વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ બંને સમાન છે. તો ખરેખર મિત્રો એવું હોય કે આ જે સહપ્રદેશ છે સહપ્રદેશ તો એમાંથી એક સભ્ય સિલેક્ટ કરો 3. તો એ સભ્ય સિલેક્ટ કર્યો 3 તો 3 તો ઇમેજ છે 1 ની ઇમેજ. બીજો સભ્ય સિલેક્ટ કર્યો 5 એ પણ ઇમેજ છે 2 ની ઇમેજ છે. ત્રીજો સભ્ય સિલેક્ટ કર્યો 7 તો ઇમેજ છે. કોની ઇમેજ? 3 ની ઇમેજ છે. એટલે સહપ્રદેશમાંથી કોઈ પણ સભ્ય આમ સિલેક્ટ કરી લો. સહપ્રદેશમાંથી કોઈ પણ સભ્ય આમ સિલેક્ટ કરો તો એ તો ઇમેજ નીકળ્યો. હવે દાખલા તરીકે આપણે વ્યવહારની વાત કરીએ કે હવામાંથી કોઈ જથ્થો હું પસંદ કરી લઉં. હવામાંથી કોઈ જથ્થો પસંદ કરી લીધો તો એમાં ઓક્સિજન પણ છે. એટલે આપણે એમ કહી શકીએ કે ઓક્સિજન હવામાં વ્યાપ્ત છે. ઓક્સિજન હવામાં વ્યાપ્ત છે. ગમે ત્યાંથી સિલેક્ટ કરો. હવામાંથી ગમે ત્યાંથી કોઈ ભાગ લઈ લો તો એમાં ઓક્સિજન છે. એટલે ઓક્સિજન હવામાં વ્યાપ્ત છે. દાખલા તરીકે આ જે સહપ્રદેશ છે એમાં થાય છે શું? કોઈ પણ સભ્ય સિલેક્ટ કરો ઇમેજ છે. એટલે ઇમેજ એના સહપ્રદેશમાં વ્યાપ્ત છે. શું કહેવાશે? ઇમેજ એના સહપ્રદેશમાં વ્યાપ્ત છે. દાખલા તરીકે એવો વિસ્તાર છે ગંદકી વાળો કે જ્યાં બહુ જ મચ્છર છે તો ગમે ત્યાંથી થોડોક ભાગ લો મચ્છર આવી જાય. બરાબર? તો આપણે એમ કહી શકીએ કે મચ્છર એ હવામાં વ્યાપ્ત છે. ગમે ત્યાંથી લો મચ્છર આવે. તો અહીંયા પણ એવું છે કે ગમે ત્યાંથી એક સભ્ય પસંદ કરો એ ઇમેજ છે. માટે આપણે એમ કહી શકીએ કે ઇમેજ એના સહપ્રદેશમાં વ્યાપ્ત છે. માટે આ જે વિધેય છે એને કહેવાય વ્યાપ્ત વિધેય. એટલે આ જે વિધેય છે એને આપણે વ્યાપ્ત વિધેય એવું કહીશું. એટલે વ્યાપ્ત વિધેય ચેક કરવા માટે આપણે શું કરવું પડે? વિધેયનો વિસ્તાર શોધવો પડે. વિસ્તાર અને સહપ્રદેશ જો સમાન આવી જાય તો આપણે કહીશું કે એ વિધેય વ્યાપ્ત વિધેય છે. હવે મિત્રો આ જે વિધેય છે વ્યાપ્ત વિધેય છે
જો કે અત્યારે એક એક પણ છે, આપણે આગળના ટોપિકમાં એક એકની પણ ચર્ચા કરીએ તો સાથે એ પણ ચેક કરીએ તો આ એક એક પણ છે. એટલે એક એક પણ છે અને વ્યાપ્ત વિધેય પણ છે. હવે મિત્રો કાયમ વિસ્તાર મેળવવાનું કામ એટલું સરળ નથી હોતું. ઘણા દાખલા એવા છે, ઘણા વિધેય એવા છે કે જેના વિસ્તાર મેળવવામાં આપણને તકલીફ પડે અથવા તો સરળતાથી ન મળે. ઇમ્પોસિબલ એમ નથી કહેતો, પણ તકલીફ પડે, કઠિન હોય એ કામ. તો આપણે વિસ્તાર ના મેળવવો હોય તો શું કરવું? દાખલા તરીકે અત્યારે તો સરળ છે, એનો વિસ્તાર મેળવ્યો તો વિસ્તાર અને સહપ્રદેશ સમાન આવ્યા એટલે આપણે કહી દીધું કે આ વિધેય છે. વિસ્તાર સરળતાથી ના મળે તો દાખલા તરીકે આ જ વિધેય છે, તો આપણે એમ કહેવું પડે કે અત્યારે સહપ્રદેશમાં 3 સહપ્રદેશનો સભ્ય છે. 3 સહપ્રદેશનો સભ્ય છે, તો આ સહપ્રદેશનો દરેક સભ્ય ઇમેજ છે. તો 3 પણ વ્યાપ્ત વિધેય હોય ત્યાંની વાત કરીએ છીએ. જો વિધેય વ્યાપ્ત હોય તો સહપ્રદેશનો દરેક સભ્ય ઇમેજ છે. એટલે 3 માટે ઇમેજ છે, તો એના માટે પ્રદેશમાં કોઈને કોઈ સભ્ય હોવો જોઈએ. તો 3 માટે પ્રદેશમાં કોણ છે? 1 છે. એટલે આપણે લખી શકીએ 3 belongs to સહપ્રદેશ માટે 1 belongs to પ્રદેશ મળે છે કે જેથી f of 1 is equal to 3 થાય છે. દાખલા તરીકે 5 સહપ્રદેશનો સભ્ય છે, તો 5 belongs to સહપ્રદેશ માટે 5 belongs to સહપ્રદેશ માટે, તો એના માટે કોણ મળે છે? પ્રદેશમાં 2 મળે છે. તો અહીંયા લખીએ 2 belongs to પ્રદેશ મળે છે કે જેથી f of 2 is equal to 5 થાય. 7 belongs to સહપ્રદેશ માટે, તો 7 belongs to સહપ્રદેશ માટે પ્રદેશમાં કોણ છે? 3 belongs to પ્રદેશ મળે કે જેથી f of 3 is equal to 7 થાય. તો જો વ્યાપ્ત હશે તો શું થશે? સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે પ્રદેશમાં કોઈક ને કોઈક તો મળી જ આવશે કે જેથી પ્રદેશના તે સભ્ય ઉપર વિધેય એપ્લાય કરવાથી સહપ્રદેશનો જે સભ્ય છે આપણે ચેક કરીએ છીએ તે ઇમેજ બની જતો હોય. 3 belongs to સહપ્રદેશ માટે 1 belongs to પ્રદેશ મળે કે જેથી f of 1. હા, કદાચ એક એક ના હોય. હવે મિત્રો આ ડેફિનેશન ભૂલી જાજો. કદાચ એક એક વિધેય નથી એમ સમજીએ. એક એક વિધેય ના હોય. 1 ની ઇમેજ પણ 3 છે અને 2 ની ઇમેજ પણ 5 છે. આ જ વિધેયની વાત છે એમ નહીં. તો અત્યારે એમ પણ કહેવાશે કે 3 માટે 5 કાઢી નાખું. 3 માટે પ્રદેશમાં 1 પણ છે અને 2 પણ છે, પણ પ્રદેશમાં એક સભ્ય તો મળે છે કે જેની ઇમેજ 3 આવે. એટલે પ્રદેશમાં સભ્ય મળવો જોઈએ કે જેની ઇમેજ 3 આવે છે. 7 માટે તો કે પ્રદેશમાં 3 મળે. 3 માટે 2 સભ્યો છે, પણ ઓછામાં ઓછો એક સભ્ય તો આપણને મળે જ. એટલે જનરલી વ્યાપ્ત માટે આપણે શું ચેક કરવું હોય, વિસ્તાર શોધવાનું અઘરું હોય, તો એવા સમયે આપણે એમ કહીશું કે સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે પ્રદેશમાં સભ્ય મળે કે જેની ઉપર f એપ્લાય કરો તો સહપ્રદેશનો તે સભ્ય ઇમેજ તરીકે મળે. દાખલા તરીકે સહપ્રદેશના સભ્ય 3 માટે પ્રદેશમાં સભ્ય 1 મળે અથવા તો 2 પણ મળે કે જેની ઉપર f એપ્લાય કરીએ તો 3 ઇમેજ બને. 7 belongs to સહપ્રદેશ માટે 3 belongs to પ્રદેશ મળે કે જેની ઉપર f એપ્લાય કરીએ તો ઇમેજ 7 બને. એટલે જો વ્યાપ્ત હોય તો આ પ્રમાણે થાય કે સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે પ્રદેશમાં ઓછામાં ઓછો એક સભ્ય આપણને મળે કે જેની ઉપર f એપ્લાય કરો તો સહપ્રદેશનો તે સભ્ય ઇમેજ બની જાય. તો એ જે કન્ડિશન છે એને આપણે આ પ્રમાણે લખશું કે ફોર એવરી y belongs to, અત્યારે a to b વિધેય હોય તો b લખાય, પણ અહીંયા હું લખું છું સહપ્રદેશ, કાયમની વાત છે. ફોર એવરી y belongs to સહપ્રદેશ, સહપ્રદેશના પ્રત્યેક સભ્ય માટે x belongs to પ્રદેશ મળે, x belongs to પ્રદેશ મળે કે જેથી x belongs to પ્રદેશ મળે કે જેથી f of x બરાબર y થાય. જો આપણે આટલું સાબિત કરી આપ્યા, વિસ્તાર મેળવવાનું કામ અઘરું હોય તો બાળકો, બાકી વિસ્તાર મેળવવાનું સરળ હોય તો આપણે વિસ્તાર મેળવશું. વિસ્તાર અને સહપ્રદેશ, વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન આવી જાય તો આપણે એમ કહીશું કે એ વિધેય વ્યાપ્ત વિધેય છે. પણ વિસ્તાર ગણ મેળવવાનું કામ અઘરું હોય તો એવા સમયે આપણે આ પ્રમાણેની શરત ચેક કરશું કે ફોર એવરી y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય. આ શરતનું પાલન થાય છે કે નહીં તે આપણે ચેક કરશું. જો આટલી શરતનું પાલન થઈ જાય તો વિધેય f વ્યાપ્ત વિધેય છે
એમ આપણે કહીશું. એટલે આટલી શરતનું પાલન થશે તો આપણે એમ કહીશું કે એ વિધેય વ્યાપ્ત વિધેય છે. દાખલા તરીકે કોઈ વિધેય આપણે લઈએ f from r to r fx is equal to 2x plus 1. આ જે વિધેય છે જો કે એનો વિસ્તાર r જ છે, એનો વિસ્તાર ગણ r છે. એટલે આ જે વિધેય છે એનો સહપ્રદેશ ગણ અને વિસ્તાર ગણ બંને સમાન છે, એટલે આ વિધેય વ્યાપ્ત વિધેય છે. પણ અત્યારે એમ સમજીએ એને સરળતાથી આપણે એવું નહીં કરી શકીએ કે 1 ની ઇમેજ મેળવી, 2 ની ઇમેજ, 3 ની ઇમેજ, પછી ઇમેજોનો ગણ એમ આપણે લખી નહીં શકીએ, કારણ કે આરના દરેક સભ્યની ઇમેજ આપણે મેળવી નહીં શકીએ, કારણ કે આરના સભ્ય વારાફરતી મૂકી જ નહીં શકે. દાખલા તરીકે શરૂઆતમાં 0 ની ઇમેજ મેળવી તો પછી 0 પછી કયો નંબર આવે આરમાં, તો એ આપણે નહીં કહી શકીએ. એટલે પ્રત્યેક સભ્યની ઇમેજ મેળવી શકીએ નહીં, એટલે ઇમેજોનો ગણ આપણે સીધો ડાયરેક્ટ નહીં લખી શકીએ. જો કે એનો વિસ્તાર સાબિત કરી શકાય છે, એનો વિસ્તાર r છે. પણ અત્યારે આપણે એમ સમજીએ કે એનો વિસ્તાર આપણે r સાબિત કરવું નથી, છતાં પણ આ વિધેય વ્યાપ્ત છે એમ ચકાસવું છે કે વ્યાપ્ત છે એમ સાબિત કરવું છે. તો એ વ્યાપ્ત છે એમ સાબિત કરવા માટે આપણે શું કરીશું, તો કે અત્યારે આપણી પાસે કન્ડિશન આવી કે ફોર એવરી y belongs to સહપ્રદેશ. આ કન્ડિશન અત્યારે આપણે લખી હતી. y belongs to સહપ્રદેશ માટે x belongs to પ્રદેશ મળે કે જેથી fx is equal to y થાય. જો આ શરતનું પાલન થઈ જાય તો આપણે એમ કહીશું કે વિધેય વ્યાપ્ત વિધેય છે. તો અત્યારે પણ શરૂઆત કરીએ. ફોર એવરી y belongs to સહપ્રદેશ. અત્યારે સહપ્રદેશ r છે. r શું છે? સહપ્રદેશ. તો સહપ્રદેશ માટે આપણું કામ છે x મળે, x belongs to પ્રદેશ મળે. તો x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય એમ આપણે લખી નથી દેવાનું મિત્રો. કાયમ લખી દઈશું તો બધા વિધેય વ્યાપ્ત થઈ જશે, કેમ કે શરતનું પાલન થાય તો વિધેય વ્યાપ્ત હોય. એટલે આપણું કામ છે આપણે x મેળવી આપવાનું છે, અને x મળે પછી આપણે લખશું કે x મળે કે જેથી fx બરાબર y થાય. હવે મિત્રો x belongs to પ્રદેશ મળે કે જેથી fx બરાબર y થાય મીન્સ કે આપણું કામ છે x મેળવવાનું. કેવો x મેળવવો કે જેથી fx બરાબર y થાય. એટલે અજ્ઞાત મેળવવો હોય તો શરત આપણે લઈ લેવી પડે. તો અત્યારે શરત છે fx બરાબર y. એટલે x કેવો મેળવવો છે? તો fx બરાબર y થાય તેવો x મેળવવો છે. તો આપણે fx બરાબર y લઈ લઈએ અને x શોધવાનો પ્રયત્ન કરીએ. fx એટલે 2x plus 1 is equal to y. Implies 2x is equal to y minus 1. બે શૂન્ય નથી એટલે બીજી બાજુ લઈ જઈ શકાય, એટલે y minus 1 upon 2 મળ્યો. તો x બરાબર આપણને મળ્યું કે y minus 1 upon 2 મળે કે જેથી fx બરાબર y થાય. x ની કિંમત અહીંયા પાછી મૂકી દો અને એની ઉપર f એપ્લાય કરો તો જવાબ y આવી જશે. તો એનો મિનિંગ એવો થયો કે x મળ્યો તો આપણે લખી દેવાનો x મળે. પણ મિત્રો આ તો હવે સીધી વાત છે કે આપણે 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરીએ છીએ, ગણિત વિષય છે આપણો, તો સીધી વાત છે કે fx બરાબર y થાય, શરતનું પાલન થાય તેવા x એ તો આપણે કાયમ શોધી આપશું. શરતનું પાલન થાય તેવા x શોધવા માટે શરત લઈ લઈશું, એટલે x તો મળી જ જશે કાયમ, તો કાયમ વ્યાપ્ત થશે. એટલે આ જે x મળે એના માટે આપણે બે બાબતો ચેક કરવાની છે. બરાબર, ખાસ ધ્યાનમાં રાખો કે જે x મળે એના માટે આપણે બે બાબતો ચેક કરવાની છે કે આ જે x મળ્યો એ વ્યાખ્યાયિત હોવો જોઈએ, અવ્યાખ્યાયિત હોવો જોઈએ નહીં. એટલે એક તો x અવ્યાખ્યાયિત હોવો જોઈએ અને એ x પ્રદેશનો સભ્ય હોવો જોઈએ, પ્રદેશને બિલોંગ કરતો હોવો જોઈએ, પ્રદેશનો સભ્ય હોવો જોઈએ. જો આટલી શરતોનું પાલન થશે તો આપણે એનાઉન્સ કરશું, આપણે એનાઉન્સ કરી શકીએ કે x મળ્યો કે જેથી fx બરાબર y થાય. તો અહીંયા આપણે ચેક કરીએ. હવે x is equal to y minus 1 upon 2 મળ્યો. એ અવ્યાખ્યાયિત ક્યારે થશે?
છેદ શૂન્ય હોય તો, પણ છેદ તો બગડો છે, બગડો શૂન્ય હોઈ શકે નહીં. એટલે x ની જે કિંમત છે y - 1/2 એ વ્યાખ્યાયિત છે. હવે પ્રદેશનો સભ્ય છે કે નહીં, તો આપણે ચેક કરીએ પ્રદેશનો સભ્ય છે કે નહીં. પ્રદેશ છે આ અત્યારે y કોનો સભ્ય છે, તો કે y સહપ્રદેશનો સભ્ય છે. તો y r નો સભ્ય છે. y r નો સભ્ય છે તો y - 1 પણ r નો સભ્ય થયો. y - 1 r નો સભ્ય છે. વાસ્તવિક સંખ્યાને 2 વડે ભાગી નાખીએ તો એ વાસ્તવિક જ રહે, એ કંઈ કાલ્પનિક બની જતો નથી. એટલે y - 1/2 એ પણ r નો સભ્ય થયો. એટલે આ r નો સભ્ય છે એ નક્કી થઈ ગયો. એટલે આપણને જે x મળ્યો એ વ્યાખ્યાયિત પણ છે અને પ્રદેશનો સભ્ય પણ છે. માટે આપણે લખશું કે ફોર એવરી y બિલોંગ્સ ટુ r સહપ્રદેશ માટે x = y - 1/2 બિલોંગ્સ ટુ r. r શું છે તો કે પ્રદેશ. પ્રદેશમાં મળે કે જેથી fx = y થાય. માટે શરતનું પાલન થઈ ગયું, માટે વિધેય વ્યાપ્ત વિધેય છે એમ આપણે કહીશું. હા, તો મિત્રો આપણે વિધેય એક અને વ્યાપ્ત એને સમજવાનો પ્રયત્ન કર્યો. એના અગત્યના સેન્ટેન્સ આપણે ફરી એકવાર જોઈ લઈએ કે વિધેય f from a to b વિધેય છે. હવે એક છે એમ ક્યારે કહેવાશે, તો ડેફિનેશન એવું કે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ માટે x1 is not equal to x2 implies fx1 is not equal to fx2 થાય તો વિધેય f એક છે. એટલે કે પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી આવે તો એવા વિધેયને આપણે એક વિધેય કહીશું. કાયમ પ્રત્યેક જુદા જુદા સભ્યની ઇમેજ જુદી જુદી છે એવું ચેક કરી શકાય નહીં, આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો એવા સમયે આપણે ફોર એવરી x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશ માટે fx1 = fx2 એવું લઈ લઈશું. અને જો x1 = x2 આવી જાય તો આપણે એમ કહીશું કે વિધેય એક છે. એટલે ઇમેજ એક તો સભ્ય પણ એક જ. તો એવા વિધેયને આપણે એક વિધેય કહીશું. એક નથી એમ સાબિત કરવું હોય, અનેક એક સાબિત કરવું હોય તો એના માટે આપણે એવા બે સભ્યો શોધી આપવા પડે કે જેથી સભ્ય તો ભિન્ન હોય પણ એની ઇમેજ સમાન હોય. તો એવા વિધેયને આપણે એક નથી અથવા અનેક એક વિધેય છે એમ કહીશું. એક ઇમેજ માટે પ્રદેશમાં અનેક સભ્ય છે, અનેક સભ્ય એક ઇમેજ, એટલે અનેક એક વિધેય એવું કહીશું. ત્યાર પછી આપણે વ્યાપ્ત વિધેયની વાત કરી કે વિધેયનો વિસ્તાર જો આપણે મેળવી શકીએ એમ હોય તો વિધેયનો વિસ્તાર અને સહપ્રદેશ કોડોમેન ઓફ f એ સમાન હોય તો એવા વિધેયને આપણે વ્યાપ્ત વિધેય કહીશું. હવે આપણે એવી ચર્ચા કરી કે ઘણીવાર વિસ્તાર મેળવવાનું અઘરો છે કે વિસ્તાર મેળવવાનું એની પ્રોસેસ લાંબી હોય તો એવા સમયે આપણે આ રીતે પણ વ્યાપ્ત સાબિત કરશું કે ફોર એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે. આ સેન્ટેન્સની પ્રેક્ટિસ બરાબર કરવી બાળકો ખાસ કે ફોર એવરી y બિલોંગ્સ ટુ સહપ્રદેશ માટે x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx = y થાય તો વિધેય વ્યાપ્ત વિધેય છે. હવે આ x બિલોંગ્સ ટુ પ્રદેશ મળે કે જેથી fx = y થાય તો એના માટે આપણું કામ છે x શોધવાનું. x શોધવા માટે fx = y આપણે લઈ લેવાનું હોય છે એટલે આપણને x મળે. પણ એ x માટે આપણે બે બાબતો ચેક કરવાની છે. એક તો x વ્યાખ્યાયિત હોવો જોઈએ અને વ્યાખ્યાયિત હોય તો એ પ્રદેશનો સભ્ય પણ હોવો જોઈએ. જો એટલું થઈ જશે તો આપણે એમ કહીશું કે પ્રદેશમાં મળે છે કે જેથી fx = y થાય છે માટે વિધેય વ્યાપ્ત છે. વ્યાપ્ત નથી એમ બતાવવું હોય તો સહપ્રદેશમાં ઓછામાં ઓછો એક જ સભ્ય એવો શોધી આપવો પડે કે જે પ્રદેશના કોઈ સભ્યની ઇમેજ ન હોય. સહપ્રદેશમાં એક જ સભ્ય એવો મળતો હોય કે જે પ્રદેશના કોઈ સભ્યની ઇમેજ ન હોય તો સીધી વાત છે કે એ સભ્ય સહપ્રદેશમાં છે પણ ઇમેજ નથી એટલે વિસ્તારમાં નથી, કારણ કે વિસ્તાર ઇમેજનો ગણ છે. સહપ્રદેશમાં છે પણ ઇમેજ નથી માટે વિસ્તારમાં નથી. એટલે એ સભ્ય સહપ્રદેશમાં છે વિસ્તારમાં નથી. તો સીધી વાત છે કે વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન નથી. વિસ્તાર ગણ અને સહપ્રદેશ ગણ સમાન નથી તો પછી એ વિધેય વ્યાપ્ત નથી એમ કહેવાશે. એ વિધેય વ્યાપ્ત હોઈ શકે નહીં.
હવે મિત્રો જો કોઈ વિધેય એક અને વ્યાપ્ત એમ બંને હોય તો એવા વિધેયને એક અને વ્યાપ્ત વિધેય, વચ્ચે અને શબ્દથી આપણે જોડશું, એક અને વ્યાપ્ત વિધેય એવું કહેવાય. એક વિધેય જે હોય એને અંગ્રેજીમાં ઇન્જેક્ટિવ ફંક્શન એવું કહેવાય. વ્યાપ્ત વિધેયને સર્જેક્ટિવ ફંક્શન એવું કહેવાય. અને બંને શરતોનું પાલન કરે તો એવા વિધેયને અંગ્રેજીમાં આપણે કહીશું બાયજેક્ટિવ. બંને શરતોનું પાલન કરે છે એને કહીશું બાયજેક્ટિવ ફંક્શન. ઓકે મિત્રો, તો એના દાખલાની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. થેન્ક યુ.